पंछी पानी पीने से घटे न सरिता नीर, धर्म करे धन न घटे सहाय करे रघुवीर। जय जलाराम वीर पूर्णावासी बापा जय जलाराम। जय जलाराम बापा जय जलाराम वीर पूर्णावासी बापा जय जलाराम। पिता प्रधान ठक्कर અને માતા વીરબાઈને ત્યાં એક એવા સંતનો જન્મ થયો કે જેની ગાથા અને પરચા, વિશ્વાસ અને શ્રદ્ધા આજે પણ ભક્તમાં હયાત છે। એ સંત એટલે રામ નામ મેં લીન હૈ દેખત સબ મેં રામ, તાકે પદવંદન કરું જય જય શ્રી જલારામ। આજે જલારામ જયંતિ પર આપણે જલારામ બાપાના અમુક એવા અનસીન કથા અને પરચા સાંભળીશું કે જે જોઈને આપણી શ્રદ્ધા જે છે તે હજી અખૂટ અને અતૂટ થઈ જશે। સંત અને મહાત્મા એ જ હોય કે જેમને નાત જાત ધર્મ આ કોઈ જ ભેદ નડતા ના હોય। એવો જ એક કિસ્સો વીરપુરના જમાલ ઘાંચીનો કે જેને પાપાએ આપ્યો હતો પરચો। વીરપુરમાં જમાલ નામનો એક ઘાંચી રહેતો। જમાલનો 10 વર્ષનો દીકરો બીમાર પડ્યો। હકીમ પાસે દવા લઈ, દુઆ કરી, પણ છતાં એના દીકરાની તબિયતમાં સુધાર જ નહોતો થતો। જમાલ જ્યારે દવા લેવા નીકળ્યો તો રસ્તામાં હરજી દરજી ભેગા થયા। જમાલભાઈ, કેમ છે તમારા દીકરાને? હવે તો અલ્લાહ બચાવે એમ જ છે। જમાલભાઈ, તમે મુસલમાન છો, પણ એક સલાહ આપું, તમે એકવાર જલા ભગતની માનતા તો લઈ જુઓ। હવે પિતા જે છે પોતાના દીકરાની સુધાર માટે તો ક્યાં કઈ જોવે? અરે દીકરાની જિંદગી સામે તો હું શું હિન્દુ ને મુસલમાન જોઉં? હે જલા ભગત, મારો દીકરો જો એક વખત આંખ ઉઘાડશે ને તો હું 40 મણ દાન જે છે તે કરીશ અનાજનું। અને એ જ રાતે જમાલના દીકરાની તબિયતમાં સુધારો થયો। 4 વાગે દીકરાએ આંખ ઉઘાડી। જમાલના છોકરાએ પાણી પણ પીધું અને ખાવા પણ માંગ્યું। જમાલની ખુશીનો પાર ન રહ્યો અને એની માનતા પ્રમાણે દાણાના ગાડામાં ભરી અને જલા બાપા પાસે પહોંચ્યો। ભગતને પગે પાડીને રડવા લાગ્યો કે શું વાત છે જમાલ? બાપાએ કહ્યું, જે અલ્લાહ એને આપ્યું તે હે જલ્લા મને તે આપ્યું। આપ આજથી મારા અલ્લાહ છો। અને એમણે જ કહ્યું કે જલ્લા સો અલ્લાહ। બાપાની શ્રદ્ધા અને આ વિશ્વાસના આવા તો કેટલાય કિસ્સા અને કેટલાય પરચા છે। વાત ખાલી એ કરવી છે કે વીરપુર એક માત્ર એવું મંદિર છે કે જ્યાં 1 રૂપિયાનું દાન ન દેવાય છે કે ન શ્રીફળ પર અર્પણ કરાય છે, કારણ કે બાપાનું મંદિર એ શ્રદ્ધા, વિશ્વાસ અને સદાવ્રતથી વખાણાય છે। જી હા, બાપા પહેલેથી જ દાનવીર અને ભક્તોને જમાડવામાં માનતા। એમના ઘર આંગણે આવેલો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો જતો નહીં। આજે એ માનમાં અને સન્માનમાં આજે પણ અખંડ અને અખૂટ સદાવ્રત ચાલતું આવ્યું છે, જે જરૂરિયાતમંદોને અને સાધુ સંતોને નિઃશુલ્ક ભોજન અપાવે છે। જલારામ જયંતિના પવિત્ર અવસરે બાપાના ચરણોમાં શત શત પ્રણામ અને વંદન। જય જલિયા।